બાજુ સીધું પેટ્રોલ પંપ બધું જોઈ લીધું છે અને બધાને જે અમારી આ ફોટો જુઓ અને કહો જોયા છે આ લોકોને અહીંયા? શું થયું સાહેબ? કઈ નહીં, આ તો ખાલી ઇન્ક્વાયરી છે. જોયા છે આ લોકોને અહીંયા? જો હું હા પાડીશ તો લોચો પડશે. મારી ઇવેન્ટમાં માણસોની અછત ઊભી થશે અને અત્યારે હું તાત્કાલિક 2 માણસો કેવી રીતે લાવીશ? અત્યારે હું ના પાડી દઉં છું, પછી જે થવાનું હશે એ થશે, જોયું જશે. ઓ ભાઈ, ક્યાં ખોવાઈ ગયા? જોયા છે આ લોકોને અહીંયા? ના, મેં તો નથી જોયા. હું આ ઇવેન્ટનો ઓર્ગેનાઇઝર છું, એટલે ઇવેન્ટમાં હોય તો આવતા જતા માણસોને ઓળખતા જવું. શ્યોર છો તમે? હા, શ્યોર છું, મેં નથી જોયા. ઠીક છે, હું પણ જરાક મારી આંખે જોઈ લઉં એટલે મને શાંતિ થાય. ક્યાંક અંદર મને કોઈ મળી જાય. હા હા, જોઈ લો જોઈ લો. હા ને? હા, જવા દો એમને. મારે પેલા લોકોને સાવચેત કરવા જ પડશે. એકવાર મારું કામ પતી જાય પછી એ લોકોનું જે થવાનું હોય એ થાય. हेलो સાંભળો ને, મારું એક કામ કરો ને પ્લીઝ ભાઈ થોડી વાર રોકાઈ અરે જાઓ. આમાં સિંગરના કોસ્ટ્યુમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે તો પહોંચાડવા. તમે જ આપી આવો ને. અરે મને વિશાલભાઈએ કામ આપેલું છે, નહીં તો હું જાતે જ જઈ આવત. આ લો કોસ્ટ્યુમ, ત્યાં મનીષ જેટલી હશે એમને આપી દેજો પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ હા. અરે પણ ઓ તમે કંઈક ખોટું કામ કર્યું છે? કઈ સમજાયું નહીં અમને. પોલીસ તમને શોધી રહી છે. એવું તો શું કામ કર્યું છે તમે? કઈ એવું તો નથી કર્યું ને કે જેને કારણે તમે હેરાન થાઓ અને હું પણ હેરાન થઉં? અરે બોલો, બોલતા કેમ નથી? તો હું તમને કહું છું. આ તમે સાચું કહો છો? યસ સર. મેં તો તમે જ વિચારો, મારી વાઈફની તબિયત આટલી ખરાબ છે તેમ છતાં અહીંયા અમે કામ કરીએ છીએ. કેમ? અમારા મોટી બાને શોધવા. હા સર, ટ્રસ્ટ મી, અમે કંઈ જ ખોટું નથી કર્યું. અમે સાચું બોલી રહ્યા છીએ. ઠીક છે, અત્યારે તમે માતાજીના સાનિધ્યમાં છો અને જો તમે સાચા હશો તો તમારી જીત પાકી છે. પણ બી કેરફુલ. જો પોલીસ તમારા સુધી પહોંચી જશે ને તો તમે તો અટવાશો અને હું પણ માણસ વગર. આ બધાને કારણે મને કંઈ નુકસાન ના થાય એ જોવાની જવાબદારી તમારા લોકોની છે. અને વિચારજો, પોલીસ જો તમારા સુધી પહોંચી જશે તો શું કરશો? તમે ચિંતા ના કરો, અમારા કારણે તમારું કામ નહીં બગડે. ઠીક છે, પણ જો પોલીસ તમને પકડી લે તો મારું નામ નહીં લેતા. આ રંગરાત્રિની ઇવેન્ટમાં મેં તમને કામ આપ્યું છે એવું નહીં કહેતા. સર તમે ટેન્શન ના લો. એવું કંઈ જ નહીં થાય. ટ્રસ્ટ મી. ઓકે, પણ ધ્યાન રાખજો. થેન્ક યુ વિશાલભાઈ.
જોની શું કરે છે? ચલ 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 અહીંયા તો કોઈ નથી. અયાન, પેલા ભાઈએ કહ્યું હતું કે મોટી બા અહીંયા જ છે. પણ મમ્મી અહીંયા તો બહુ ભીડ છે. ગમે તેમ કરીને આ ભીડમાંથી મોટી બાને આપણે શોધીને લઈ જ જવા પડશે. એક કામ કર, તું અહીંયા જા, હું આ બાજુ જઉં છું. હા. હે માતાજી, કંઈક એવો ચમત્કાર કરો કે આ કપરા સમયમાંથી જલ્દી બહાર નીકળીએ. માં, તમે તો અંતર્યામી છો, અને જો મારી પ્રાર્થના તમારા સુધી પહોંચતી હોય તો આ દુઃખમાંથી સરગમને અને અમારા આખા પરિવારને જલ્દી બહાર કાઢો. મોટી બા,